રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાને લઈ ઉપલેટા વકીલ મંડળ દ્વારા સરકાર અને ન્યાયતંત્રના નિર્ણય સામે બાયો ચડાવી છે. તાજેતરની અંદર સરકાર અને ન્યાયતંત્ર દ્વારા વિવિધ રીતે ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળ આ મેદાને આવ્યું છે. ઉપલેટા તાલુકાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે તારીખ 18/5/2024ના ઠરાવ કરી આજે અલ્ટિમેટમ આપ્યું હતું, જેમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉપલેટા વકીલ મંડળ દ્વારા તારીખ 1/6/2024થી અચોક્કસ મુદ્દત માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. હું જયેશ વસંત, સભ્ય બાર એસોસિએશન ઉપલેટા. હાલમાં સરકારશ્રી તથા કાયદા વિભાગ દ્વારા જે નવી ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવેલી છે, તેમાં એક ફેમિલી કોર્ટ ધોરાજી મુકામે કાર્યરત થવાની છે. ત્યારે ઉપલેટા તથા ભાયાવદરના વિસ્તારના અરજદારોને ધોરાજી સેન્ટર છે એ ખૂબ જ દૂર પડી જતું હોય, જેનાથી મુશ્કેલી નીવડશે. અને અમુક ગામો એવા છે કે અરજદારોને ધોરાજી જવા માટે 50થી 60 કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ છે, જેથી સરકારશ્રીનો જે ઝડપી અને સસ્તો ન્યાય મેળવવાની આશા છે એ ફળીભૂત ન થાય. અને ઉપલેટા બાર એસોસિએશનની માગણી, જો પૂર્ણરત કોર્ટ ફેમિલી ન આપે તો અમને લિંક કોર્ટ 15 દિવસ ઉપલેટા તથા 15 દિવસ ધોરાજી ફેમિલી કોર્ટ ચાલુ થાય તેવી માગણી અમારી છે. અને જો આ માગણી નહીં સંતોષાય તો ઉપલેટા બાર એસોસિએશન દ્વારા આજરોજ એવો ઠરાવ કરવામાં આવેલ છે કે તારીખ 1/6/2024થી અમારી માગણી સંતોષાય નહીં તો અમે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે. હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જિગ્નેશ ડી ચંદ્રવાડિયા. અમે આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ રાજકોટ, યુનિટ જજ રાજકોટ જિલ્લાના હાઈકોર્ટ તથા કાયદા મંત્રાલયમાં ઉપલેટાના જે ફેમિલી કોર્ટ બાબતનો પ્રશ્ન છે તે બાબતે લેખિત રજૂઆત કરેલી છે. ઉપલેટા વકીલ મંડળ દ્વારા 18/5/2024ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ધોરાજીને હાલમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલી છે. જે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલ છે તેને કારણે ઉપલેટા તાલુકાની ભરણ પોષણની અરજીઓ તમામ અરજીઓ ફેમિલી કોર્ટ ધોરાજીમાં ટ્રાન્સફર થતી હોય અને ઉપલેટાના અરજદારોને ઉપલેટા મૂકી અને ધોરાજી મુકામે 50થી 60 કિલોમીટર અંતર કાપીને જવાનું થતું હોય, જે બાબતે ઉપલેટાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે કાર્યવાહી કરેલ છે. હાલમાં અમારી માંગણી છે કે ઉપલેટા તાલુકાને 15 દિવસ માટે ફેમિલી કોર્ટ ઉપલેટાને ફાળવવામાં આવે, 15 દિવસ ધોરાજીને ફાળવવામાં આવે. અને અમારી ઉપલેટા તાલુકામાં સિનિયર ડિવિઝન કોર્ટ ઘણા સમયથી આ રેકર્ડ ઉપર મંજૂર થયેલી છે, જે તત્કાલ અસરથી અમને સિનિયર ડિવિઝન કોર્ટ ફાળવવામાં આવે. જો આ બાબતની અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ 1/6/2024થી ઉપલેટા વકીલ મંડળ દ્વારા ઉપલેટા કોર્ટ લગતી તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે અને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવામાં આવેલ છે. અને ઉપલેટા તાલુકાની પ્રજા, સામાજિક સંસ્થાઓને પણ ઉપલેટાની પ્રજાને થતા અન્યાય બાબતે જાણ કરવામાં આવશે. મારું નામ ભરતકુમાર બી મેત્રા, એડવોકેટ નોટરી તરીકે ઉપલેટા બાર એસોસિએશનના સભ્ય તરીકે 1994થી કાર્યરત છું. ઉપલેટા નામદાર અદાલતે ફેમિલી કોર્ટ મંજૂર કરવા માટે ધોરાજીને સેન્ટર આપ્યું છે, તો 15 દિવસ બે જગ્યાએ લિંક કોર્ટ થઈ જાય તો અમારી માંગ છે કે જેથી કરીને પ્રજાને આર્થિક ભારણે ઓછું થાય, કિલોમીટર ઓછા, સમય ન બગડે. આવા હેતુથી આજરોજ ઉપલેટા બાર એસોસિએશનમાં ઠરાવ થયેલો. એ ઠરાવને અનુસંધાને અમારી માગણી પૂરી કરે અને 15 દિવસ ઉપલેટાને લિંક કોર્ટ ફાળવી આપે. જો અમે આજરોજ રજૂઆતે કરી અને એમાં પરિણામ ના આવે તો 1/6થી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના સમાચાર, ઉપલેટા.